જય માતાજી, મારું નામ નીલકુંવર તનુસિંહ હાડા, ગામ આગિયા, અને હું અત્યારે રહું છું ઊંડણીમાં જ. મારા મમ્મી અહીંયા થોડાક વર્ષો પહેલાં જોબ કરીને ગયા હતા અને આજે આ શતાબ્દી મહોત્સવના પર્વે અમે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ જે આખું પ્રસંગ હતો અને આજનું જે કાર્યક્રમ હતું ખૂબ જ સરસ હતું અને નાના નાના બાળકોના કાર્યક્રમ પણ સારા હતા. પછી જે પૂર્વે ભણીને ગયેલા સ્ટુડન્ટ્સ બધા આવ્યા હતા, એ લોકોએ જે જ્ઞાન આપ્યું બાળકોને બી અને એ લોકોએ જે શબ્દો કયા બધાને એ પણ ખૂબ સરસ હતું અને આખો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. આજનો જે કાર્યક્રમ હતો એ ખૂબ સારી. મારું નામ પરમાર લીલાબેન પૂંજાભાઈ, હું ઉમેદગઢ તાલુકા જિલ્લા સાબરકાંઠાની વતની છું. 2005થી 2010 સુધી મેં અહીંયા સર્વિસ કરી હતી. જે શરૂઆતમાં મેં જે સર્વિસ કરી અને અત્યારે જે શાળા જે જોઈ અમે અને એના પરથી તો ખૂબ સરસ અમને ગર્વ છે, આનંદ છે. અને આજનો જે કાર્યક્રમ જોયો એના પરથી તો ખૂબ સરસ શિક્ષકોને ધન્યવાદ આપું છું. આખા શાળાના શિક્ષકગણને, આખી ટીમ વર્ક કરે છે એમને અને આ ગ્રામજનોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું અહીંયાની ભૂતપૂર્વ શિક્ષિકા પરમાર મીરાબેન ગોવિંદભાઈ. અહીંયા મેં 9 વર્ષ સેવા આપેલી છે અને શાળા શતાબ્દી મહોત્સવની સ્ટાફના મિત્રો અને ગામના વડીલો બધાનો બહુ સારો પ્રસંગ કરેલો છે અહીંયા. તો અને ભવિષ્યમાં બી બહુ સારું શાળાવાળા યોગદાન આપશે, શિક્ષણ તરફ બહુ ગતિ આગળ વધશે, અહીંયાના બાળકો બહુ સારા ઓફિસરો બને એવી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. માયાબેન કુમાર દવે, અહીંના રાજધોરણી છું વલાસનાની, અને આ પ્રોગ્રામ બહુ સરસ રીતે ઉજવાઈ રહ્યો છે. શિક્ષકોએ બધો સરસ ભાગ ભજવ્યો, સરસ રૂપાળું સારી રહી છે અને સરસ મસ્ત પ્રોગ્રામ થાય છે. બરાબર. હું અલકાબેન અલકાબેન રમેશભાઈ વાદરપુરા. મારા હસબન્ડ અહીં નવાગઢ સ્કૂલમાં આચાર્ય છે અને હું આ ગામમાં આજનો કાર્યક્રમ જોવા માટે, શતાબ્દી મહોત્સવ જોવા માટે આવીશું. તો અહીંનો કાર્યક્રમ જોઈ અહીંની શિક્ષકોની અને ગામ લોકોની બધી જે સગવડો જોઈ એ બધું જોઈ અને મને ખૂબ આનંદ થયો અને ખૂબ સારું કામ કર્યું છે અને ખૂબ સારી રીતે આ સ્કૂલની ઉજવણી કરી છે. ધન્યવાદ. હું ચૌધરી આશાબેન બાઉભાઈ, વલાસણા પ્રાથમિક શાળા ભૂતપૂર્વ શિક્ષક છું. આજે જે ભૂતપૂર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો જે સ્નેહ મિલન કાર્યક્રમ હતો એમાં મેં હાજરી આપી હતી. ખરેખર આટલી ગૌરવ અને હર્ષની લાગણી કદાચ છેલ્લા 10 વર્ષોમાં પહેલીવાર મને થઈ છે. તો આ માટે હું ગ્રામજનો તેમજ શિક્ષકોનો ખૂબ ખૂબ દિલથી અભિવાદન કરું છું. થેન્ક યુ. રાણા વલાસણા ગામ અમારું વતન અને અમે સરસ રીતે પ્રોગ્રામ કર્યો છે 7 દિવસનો. ખૂબ ખૂબ આભાર દીકરીઓ માટે. ખૂબ રીતે તમે સરસ રીતે આયોજન કર્યું. વડીલો, શિક્ષકો, બાળકોનું આયોજન કર્યું, સન્માન કર્યું, દીકરીઓનું, છોકરાઓનું, બધાનું, અને વડીલોને સરસ જમણવારો કર્યો. માતૃભૂષા અને દીકરી વંદનને નમસ્કાર કરીએ છીએ. દરેક વિદ્યાર્થીને નમસ્કાર કરીએ છીએ, માતા પિતાને નમસ્કાર કરીએ છીએ, ગુરુદેવને નમસ્કાર કરીએ છીએ અને અમારા કુળદેવને નમસ્કાર કરીને આગળ આ આયોજન કરે છે ભારત માતાની જે. મારું નામ નંદુબા બલદેવસિંહ રાઠોડ. મારું સાસુ વિશાખપુરા, હાલ અમદાવાદ રહું છું. વલાસણાનો 100 વર્ષ શતાબ્દી મહોત્સવ ઉજવાયો અને બહુ જ સરસ ફંક્શન થયું છે અને ગામના આમંત્રિત મહેમાનો અને બધા આવેલા, બહુ સરસ પ્રોગ્રામ થયો છે. શિબા ગણપતસિંહ રાઠોડ, રહેવાનું વિસનગર. અને અમે આજેનો જે પ્રોગ્રામ થયો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. 100મી શતાબ્દી ઉજવી, એમાં મુખ્ય ફાળો જે ઠાકોર સાહેબના બાપુ પ્રિન્સ હાજર હતા અને જે આખો શાળાનો વિકાસ, શાળાનો 100 વર્ષનું જે ઉજવ્યું અને ઉત્સાહથી જે શિક્ષકોએ કામ કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ મજા આવી અને હું વલાસણા ગામની વતની છું એનો મને ખૂબ ગર્વ છે. માટે લઈ આવી હેલો સગો પાડોશીનો. પણ મારે છે ને એક ટાણું છે એટલે હું પાછી લઈશ. વાંધો નહીં. પણ સાચું કહું કૈલાસબેન, આ મારું ઘર છે ને, મારું ઘર આ તમારા લીધે જ આટલું પાવન છે. બાકી આ મારી સરકાર હતી ને, સરકાર. કોની સરકાર અને કેવી સરકાર?
એટલે તમે કોઈ આમ ગેરસમજ નહીં કરતા. આ મારી સરકાર એટલે મારી બૈરી ચારુલતા. એ પણ બસ આમ તમારી જેમ જ દર વખતે આમ પેલી 11 કરે ને કઈ પછી આપણે આ બધો ભણવાનો કોઈ ટાઈમ મળ્યો નહીં. અને આ અંગ્રેજી છે ને, અંગ્રેજી એ મારા માટે કાળા અક્ષર ભેંસ બરાબર. એટલે આ બધું આપણે નહીં ફાવે, પણ આને કહેવાય ગૃહિણીની કોઠા સૂઝ. આ મારી ચારુલતા હોત ને એ પણ બસ આમ તમારી જેમ જ. પીતાંબરભાઈ ક્યાં છો? આવતારું પર પંકજભાઈ આવતારું પર સબના ભક્તજનો જેમ ના પાડે. આ ક્રોધ, ધન, લોભ બધાનો ત્યાગ કરો અને પ્રભુ ભક્તિમાં તમારું મન પરો. મનને શાંતિ રાખશો, તમારું બ્લડ પ્રેશર ઓછું રહેશે, તમારું ડાયાબિટીસ ઓછું રહેશે. અરે ઓ પીતાંબરભાઈ, આજે ક્યાં ગયા? એમનો ડોક્ટરનો અપોઇન્ટમેન્ટ. અરે આ શું છે પીતાંબરભાઈ? શું છે પણ? અરે અમેરિકા છે, યુ નો અમેરિકા? યા અમેરિકા. આ થોડું ટાઈટ છે, યુ નો. આ પગમાં થોડું પ્લાસ્ટર હોય એવું લાગે છે, પણ બધું મસ્ત છે. એ લાગુ છું ને તમારા માઇકલ ફ્રેન્ડ જેવો? માઇકલ જેક્સન લાગો છો, માઇકલ જેક્સન. માઇકલ છે. આ નવો પપ્પો ગમશે કે નહીં? અરે બહુ ગમશે. એને? હા. વાવ. એ પણ તમે આ એકદમ આમ ચેન્જ કેમ લાગો છો, રાધેમાં જેવા? અરે જો ને આજકાલ મેં આમ તાજી ભજન મંડળી જોઈન કરી છે. આજે હરિયાળી 11 હતી એટલે લીલી સાડી પહેરવાનું એવું કહ્યું હતું. ભગવાન, તમે શું કરવા બેઠા છો? હે, મને સમજ નથી પડતી. તમે છેક 4 વાગ્યાના સવારના ઉઠી જાઓ છો, બરાબર? એ પતે નહીં એટલે તમે ચાલવા જાઓ છો, ચાલીને આવો એટલે તમે યોગા ક્લાસમાં જાઓ છો, એ પતે નહીં એટલે તમે એનજીઓના પેલા છોકરાઓને ભણાવવા જાઓ છો. પછી આ સાંજે તમારી કીટી પાર્ટી તો પાછી ઊભી જ છે, બરાબર? અને આ પાછી ભજન મંડળી ચાલુ કરી. હે, તમે આ શું કરી રહ્યા છો? સાલું મારે તો અહીંયા સાલું નાકે જવું હોય ને તો 100 વખત વિચાર કરવો પડે ભાઈ. હવે શું છે, આ ઉંમરના લીધે આ ઘૂંટણ હવે ચાલતા નથી. આ ઢાંકણીઓ બધી ઢીલી થઈ ગઈ છે ઘૂંટણની. આમ ચાલતા ઘૂંટણની ઢાંકણીઓ રસ્તામાં રમતી થઈ જાય છે. આ પછી માથા વળવાનું ને આમ ચોટાડવાની. એટલી થાકી જાઉં છું ને કે પથારીમાં પડતા વેત ઊંઘ આવી જાય છે. આ શરીર છે ને થાકીને એટલું લોથ, સાંજ તો પડી જાય છે. કરો છો શું? જરૂર શું છે તમને? જરૂર છે પીતાંબરભાઈ, ઘણી જરૂર છે. આ જ ઉંમરે મનગમતી પ્રવૃત્તિમાં આપણું મન પરોવવાની જરૂર છે. કારણ કે આ એકલતાનો કીડો તમારા શરીરને અંદરથી કોરી ખાશે અને તમને માનસિક બીમાર બનાવી દેશે. અને હું હરગીઝ માનસિક બીમાર બનવા માંગતી નથી. એટલે છે ને હું શું કરું છું, મારી જાતને એટલી વ્યસ્ત રાખું છું ને કે કોઈ આડા પણ ક્યારેક સાવ ઘરમાં એકલી હોઉં છું ને. જે જોયા એ તમે જે જોયો, જે છોકરો તમને એવું લાગ્યું કે મેન્ટલી છે, પણ એ મેન્ટલી નહીં હતો. એની એવી બીમારી હતી, એવાનો રોલ હતો સુંદરમ કુમાર. પીતાંબર દાસના પપ્પા, અરે પીતાંબર દાસના પુત્ર અને સુંદરમના પપ્પાના પાત્રમાં રોહનભાઈ. અને જેટલી મહેનત અમે અગાડી કરીએ છીએ એનાથી ડબલ મહેનત અમે પછાડી કરીએ છીએ. એ જે ટેકનિકલ સંભાળે છે, બેકસ્ટેજ સંભાળે છે, ફેનિલભાઈ વાદી. આ તમે લાઇટ્સ સરસ, તમને અલગ અલગ લાઇટ્સ જોવા મળી હશે, મ્યુઝિક સાંભળવા મળ્યું હશે. એ ટેકનિકલ ટીમનો હું આભાર માનું છું, યશ ઉપાધ્યાય. અને તમે મને જે દિનેશના રોલમાં જોયો, હું આદિત્ય દવે. અને આ નાટકના દિગ્દર્શક ગણો, પ્રોડ્યુસર ગણો, ફોરમ પંડ્યા અને રાઇટર પણ. હા, જે મેં આ પ્લે લખ્યો છે ફોરમ પંડ્યા.
મારવા જેવી છે. સ્પેશિયલ તમારા માટે આવ્યા હતા નાટક માટે અને ખરેખર અમે તમારા ખૂબ 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 આભારી છીએ કે તમને અમને આટલું સરસ મજાનું ઓડિયન્સ આપ્યું અને આ સુંદર નાટક અહીંયા ભજવવાનો અમને મોકો આપ્યો અને અમને ખરેખર ખૂબ જ ગમ્યું અને અમારી ખરેખર તમે ખૂબ જ સારી અમારી સારવાર પણ કરી. એના માટે કર્મસુ આર્ટ્સ તમારા માટે મતલબ થેન્ક્સ કહી રહી છે અને વી આર વેરી થેન્ક યુ કે તમે અમને આ મોકો આપ્યો અને અમને આ મંચ અમને આપ્યું. એના માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ સો મચ સર. એકચ્યુઅલી વલાસના ગામ એક પ્રતિષ્ઠિત ગામની અંદર આપ આવ્યા છો અને એક સુંદર ડ્રામા આપણા સૌની સમક્ષ ભજવવા બદલ વલાસના પ્રાથમિક શાળા સાથે સાથે શતાબ્દી મહોત્સવ સપ્તાહની ઉજવણી કરી રહેલી કમિટી અને સમગ્ર વલાસના ગામ તરફથી આપના આ નાટ્યવૃંદનું જે ગ્રુપ છે એ ગ્રુપનો વલાસના ગામ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈશું. જે જીવનની વાસ્તવિકતા અત્યારે છે, આપણે માત્ર ઘટી ગયો છે ત્યારે પણ આ કલાને મિત્રો જીવંત રાખી રહ્યા છે અને આ કલાને વધુને વધુ પ્રચાર અને પ્રસાર માટે આપણે પ્રયત્ન થાય એમના માટેના એમના સઘન પ્રયત્નો છે. ખરેખર એ ખૂબ સારો મેસેજ આપણા સમાજની સમગ્ર વિસ્તારને આપવા માટે પ્રયત્ન કર્યો છે. ફરીથી હું દિલથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સ્પેશિયલી અનુભવ એ અમારા સુરતનો બહુ સરસ અને મંજાયેલો કલાકાર છે. એ માસ્ટરનો સ્ટુડન્ટ છે. જેમ તમે લોકો ભણો છો ને એમ એણે પણ નાટક ભણ્યું છે અને એમાં માસ્ટર કરેલું છે અને કદાચ એટલે જ આ પાત્ર આટલું સરસ રીતે ભજ્યું છે અને અમે દરેક જગ્યાએ જ્યારે પણ આ શો કરવા જઈએ છીએ ત્યારે અનુભવના ખરેખર ખૂબ વખાણ થાય છે. અને જયમીનભાઈ ડૉક્ટર જે અમારા કહેવાય ને કે હીરો, દરેક મૂવીમાં યંગ હીરો હોય પણ અમારી પાસેનો જે હીરો છે એ યંગ હીરો કરતાં પણ વધારે એન્થુઝિયાસ્ટિક છે અને એમનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. રોહનભાઈ, હા તમે જરાક મને રોહન ગાંધી, રોહનભાઈ ગાંધી જે આર્ટિસ્ટ તરીકે આપણી સમક્ષ ઉભા છે એ ખૂબ આનંદ સાથે કહીશ કે આપણા ગામના પ્રાણી જ છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈશું અને આ નાટ્ય કલાની અંદર એ ભાગ લઈ રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન અને ગામની અંદર આપનું વેલકમ. યશ, આવો ફટાફટ. એક સેકન્ડનો અમારો પેલો યશ બાકી છે. યશ, લેવાના છીએ. સમગ્ર ગામને આમંત્રણ Swimming with just wishbone.
પણ દીકરા એટલું મને કેવું છે કે સંજય હું તને બહુ યાદ કરું છું. હવે મને તારી સાથે રહેવું છે દીકરા, મને તારી સાથે રહેવું છે. યુ મિસ્ડ હિમ સો મચ, એટલે તમે સંજયને બહુ યાદ કરો છો? હા આ દીકરા બહુ યાદ કરું છું, એને બહુ યાદ કરું છું. આ ચારુલતાના ગયા પછી છે ને અમે બંને જણાએ એકબીજાને પ્રોમિસ કર્યું હતું, નાટક નહીં બતાવ, પ્રોમિસ કર્યું હતું કે આપણે બંને જણા એકબીજા માટે પૂરતા જ છીએ. યાદ આવે છે એ દિવસો, જૂના દિવસો યાદ આવે છે. એક થાળીમાં પેલી ખાધેલી કાચી પાકી ખીચડી યાદ આવે છે. ઠંડીમાં પેલું લપાઈને મારી સાથે સૂઈ જવું એ યાદ આવે છે. પહેલી વાર ગાડી કરતા મેડિસિન કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એક દિવસ પણ ના લે તો બધું સિનેમા. એ આવા દે, એ આવા દે, પાછા તો તમે પ્રોમિસ કર્યું હતું, યુ પ્રોમિસ ટુ ડિનર ટુગેધર, યુ પ્રોમિસ. એટલે મેં મેડિસિન ના લીધી. ડોન્ટ બી ચાઇલ્ડિશ અનુભવ. ખબર છે ને કે એક દિવસ સાથે ડિનર ના લઈ શકે તો કઈ નહીં, વોટ ટુ બિગ ડીલ. પ્રોમિસ આજનું આપ્યું હતું, કાલનું નહીં, કાલ તો કાલે આવે ને. યુ પ્રોમિસ મી ટુ ડિનર, યુ પ્રોમિસ મી, યુ પ્રોમિસ મી, યુ પ્રોમિસ મી. મારે 10 મિનિટનો વિડીયો ના બના, પેલા ઇન્ટરવ્યુમાં મૂકવાના થાય આગળના ઇન્ટરવ્યુ લીધા એ મૂકવાના, આ બધું મૂકી દેવાની પબ્લિક. મારી વાત સાંભળો, આપણું ડિનર સાથે લેવું કે ના લેવું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તારા માટે તારી આ મેડિસિન ઉપયોગી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જમના ભાઈ બહુ સાચું કહે છે દીકરા, સાથે નથી દીકરા. એને હંમેશા અમેરિકા જવું, અમેરિકા જવા માટે એને દિવસ રાત એક કરી દીધો. અમારા રમત ઉપરથી ભગવાને જોઈને કે એક વખત હું પેલા વિમાનમાં હોઈશ અને તમે નીચેથી આપણી સાથે મોબાઈલ જેવા સાધનો ચકલીના બચ્ચાને ઉડતા આવડે. સ્ટેટ માટે ખૂબ જ ગૌરવની વાત છે. એટલે આ ગૃહની બહાર મેં એનિમલ તો એના માટે ખુલ્લું આકાશ દીકરા, આકાશ. અહીંયા કટ થાય છે. એનું સપનું હતું તો મારી પણ તોડી નાખે એવી મહેનત. નાટકો અને દ્રશ્યો ભલે ખલ ન થાય, પણ જ્યારે ઉડવાનો મારો આવ્યો ને દીકરા, 5 વર્ષના અમારું આંગણું સૂનું મૂકીને એ એકલો સરસ રૂપિયા લાવ્યા હોય અને હું નીચેથી બગાઈ બહાર થઈ જાઉં. જેમ જેમ હું ઘડતો થતો જાઉં છું ને, સ્વાગત એમ એમ એ મોટો થતો જાય છે. એની જવાબદારીઓ મોટી થતી જાય છે દીકરા, પણ એ બધી જવાબદારીની અંદર માત્ર ને માત્ર મારી જવાબદારીનો જેને ભાર લાગે છે. સંતાનો એવું કેમ નથી સમજતા કે ઘરડા મા બાપોને પણ એકલા પડી જવાનો ડર લાગતો હોય. છોકરાની ચિંતામાં જમકીને જાગી જવાનું, એનો ફોન આવશે કે નહીં આવશે એ ચિંતાનો નથી. કદાચ એનો ફોન આવે તો આપણાથી આડું અવળું ના બોલાઈ જાય એનો. તને કોઈ દિવસ આનો ડર લાગ્યો છે? ignorance is more painful than loneliness. It hurts. It hurts a lot. મને માણસોની ભયનો ડર લાગે છે, મને મોટા અવાજોથી ડર લાગે છે. બીજા કરતા મારામાં સમજણ ઓછી છે, એનો ડર લાગે છે. One problematic child who is suffering from મહિના 2 મહિનામાં 1-2 વાર આમ વિડિયો કોલ પર આપણી સાથે વાત કરી, પણ મને ત્યાં બોલાવવાનું એને બરાબર થાય. છતાં પણ આ વખતે પ્રોજેક્ટ સમય ઘરમાં જ લઈ ગયો. આપણી સાથે એક વાત કરવી છે. ટાઈમ હમણાં નહીં અનુભવ ટાઈમ આ જો તમારા
ભાઈ ક્યાંથી મળે એવોર્ડ ફંક્શન છે એ દીકરાઓ સુદ્ધા હોય, પેરેન્ટ્સને એ લોકોને પણ મા બાપ invite કર્યા સાથે છે. time તો તમે આવશો ને એટલે એ બધી કચકચમાં આપણે પડતા જ નથી. આપણે જીવવું કયું નામ આપી હે? દીધું? એટલે એ બધું આપણે વાત કરવાનું પણ છોડી દીધું છે. આ તો શું છે ભાઈ કે એ ઓફિસમાં પેલું એ ખબર એટલે તમારે આવવું પડશે ને નો 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 અરે પેલું શું કહેવાય ને આપણા સારા ઉપાધિના વિદ્યાર્થીઓને શું કહેવાય? શું ઇન્વાઇટેડ હા, બસ એ આ પેરેન્ટ્સ ડે સેલિબ્રેશન થવાનું છે. હા, એટલે સાહેબ મને મારી પાસે બીજા ઘણા માટે ત્યાં અમેરિકા બોલાવે છે. એમ કે તારે આ બધા ફંક્શનમાં આવીને મજા કરવાનું શું? આમ લોકોને એવોર્ડ્સ અપાતા છે અને મારે એ લોકોની સામે 15 દિવસ તાળીઓ પાડવાની. મળી. આ ઉપર જતા મારી છેલ્લી ઈચ્છા પણ પૂરી થઈ જશે કૈલાસબેન. મારા માટે પણ તાળીઓ અરે એના બે દીકરા જોર્ડન અને સેમને મળી અને કઈ અરે ઓળખ્યો મને ઓળખ્યો સૌથી વધારે અરે ડોનેશન હું તમારો દાદો એ તો છું, મને પણ દાદો. આવવું પડશે